સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચિકનની દુકાન પર બેસેલા એક ઈસમ પર તલવાર વડે હુમલો થયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ભોગ બનનારની પત્નીએ કહ્યું કે અનેક વખત અમારી પર હુમલા થયા છે, પરંતુ પોલીસ કોઈ કામગીરી કરતી નથી। આજે ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં એક પરિવાર પર જીવલેણ હુમલો થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે તલવાર જેવા ઘાતક હથિયાર સાથે એક પરિવાર પર હુમલો થયો છે। આ હુમલામાં હુમલાખોરોએ પતિ પત્ની અને તેમના પુત્રને નિશાન બનાવ્યા હતા। કાપોદ્રા 4 રસ્તા પાસે રહેતા અને બોમ્બે કોલોની પાસે રુદ્ર ચિકન નામની 40 વર્ષીય પ્રદીપ દિગાંબર વાનખેડે પોતાની દુકાન ચલાવે છે। ત્યારે તેઓ દુકાનના ઓટલા પર બેઠા હતા। આ દરમિયાન એકાએક એક શખ્સ આવે છે અને પ્રદીપભાઈ પર હુમલો કરે છે। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જો કે આ ઘટના બાદ પ્રદીપભાઈની પત્નીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે અગાઉ પણ આ બુટલેગર અને તેમના સાગરીતો ઘણી વખત હુમલા કરી ચૂક્યા છે અને અગાઉ ઘણી વખત વરાછામાં રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી કમિશનર સાહેબને અરજી કરી છે અને ન્યાયની માંગ કરી છે। જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો હું મારા પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે આત્મદહન કરીશ તેવું તેમણે ચીમકી ઉચ્ચારી હતી। शांताबेन प्रदीपभाई वानखेड़े। बेन कई जगह रहवानो? कापोत्रा 4 रस्ता बॉम्बे कॉलोनी वराछा रोड सूरत। साहब मेरी रजूआत ऐसी है कि एक बुटलेगर है महेंद्र हरीश भाई राणा और इसकी जो टीम है कुख्यात बुटलेगर है ये, इसके ऊपर असंख्य केस है, 30-35 केस हाल में चल रहे हैं। लेकिन मैं वराछा हाथ में रहती हूँ, मेरे को कोई मतलब मैं केस करती हूँ या कोई भी अर्जी करती हूँ तो उसके ऊपर कोई बराबर कार्रवाई नहीं हो रही है, तो मुझे न्याय कब मिलेगा? ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।